હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જે વાલીડાઓ, આજે આપણે ગયા છીએ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ સ્પોકન ઇંગ્લિશમાં ચોથા દિવસમાં ડે 4. એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ડે 3 ટુ બીના વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળનો ખેલ ખતમ. ટુ બીના રૂપના અફલાતુન 100 જેટલા વાક્યોની પ્રેક્ટિસ આજે આપણે આવી ગયા છીએ. ચાલો ટુ બી, હવે વારો આવી ગયો ટુ હેવનો વારો. ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યના છે. ઇંગ્લિશ ગ્રામર, અંગ્રેજી શીખવા માટે, અંગ્રેજી બોલવા માટે ખૂબ જ અગત્યના છે. ટુ બી અને ટુ હેવ ના રૂપમાં ક્યાંય એટલે ક્યાંય ક્રિયા થતી હોય નહીં. ટુ બી શું દર્શાવે? ટુ બી છે ને એ પરિસ્થિતિ દર્શાવે, વ્યક્તિ ક્યાં હતો, ક્યાં છે, ક્યાં હશે. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના રૂપમાં. એ પહેલાં મારા મનમોજીલા વાલીડાઓ, આગલો વિડીયો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, મજા આવે, સમજાઈ જાય, સારું લાગે. મહેનત દેખાય ને તો જ તમને એમ થાય કે સર મહેનત કરે છે. મહેનત દેખાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અફલાતુન ઢગલાબંધ વાક્યોની પ્રેક્ટિસ ટુ હેવ. એ પહેલાં ટુ બીના 100 જેટલા વાક્યોની પ્રેક્ટિસ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. આજે વારો છે ટુ હેવનો ખેલ ખતમ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, એ પહેલાં ટુ હેવ એટલે તો ટુ હેવના રૂપ ક્યારે આવે? આપણી પાસે કાંઈ વસ્તુ, એટલે મીન્સ કે કાંઈક માલિકી, કાંઈક વસ્તુ છે અથવા હતી અથવા હશે. મારી પાસે ગાડી છે, મારી પાસે ગાડી હતી, મારી પાસે ગાડી હશે. મારી પાસે રૂપિયા છે, મારી પાસે રૂપિયા હતા, મારી પાસે રૂપિયા હશે. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, પાસે, ને, રે આવા શબ્દ આવતા હોય. મારી પાસે ગાડી છે, મારી પાસે ગાડી હતી, મારી પાસે ગાડી હશે. મારે બાઇક છે, મારે બાઇક હતું, મારે બાઇક હશે. બરાબર. તેને મિત્રો છે, તેને ગાડી છે, તેને બાઇક છે, તેને બાઇક હશે. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, થઈ જાવ તૈયાર. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ આજીવન ભૂલાશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ. વર્તમાન, ચાલો ટુ હેવ કેના રૂપ છે? ટુ હેવના રૂપ છે. આ ટુ હેવના રૂપ છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. હકાર વાક્ય માટે હો. ચાલો આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય તો એમાં શું આવે? બહુવચન બે નામ હોય તો રામ અને રાજ હોય તો બહુવચનમાં શું આવે? હેવ આવે. આઈ, વી, યુ, ધેય અને બહુવચનમાં હેવ. હી, સી, ઇટ અને એકવચનમાં હેઝ. ભૂતકાળમાં બધા જ કરતા સાથે હેડ આવે, લપડ નહીં કાંઈ. આઈ, વી, યુ, ધેય, હી, સી, ઇટ, એકવચન, બહુવચન બધામાં હેડ. અને ભવિષ્યમાં બધા જ કરતા સાથે વિલ હેવ આવે. આઈ, વી, યુ, ધેય, હી, સી, ઇટ, એકવચન, બહુવચન કાંઈ લપડ નહીં. ભૂતકાળ અને ભવિષ્યકાળ, ભૂતકાળમાં બધાયમાં હેડ, ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ. ચાલો યાદ કરો. જો હકાર વાક્ય હોય તો કરતા હેવ એસ પ્લસ નામ, જે નામ વસ્તુ હોય તે. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. ચાલો હકારમાં શું આવે? હેવ એઝ વર્તમાન કાળમાં. ભૂતકાળમાં શું આવશે? હેડ. ભવિષ્યમાં વિલ હેવ. જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. બરાબર. મારે મોબાઈલ છે, એટલે મીન્સ કે મારી પાસે મોબાઈલ છે. મારે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારે બાઇક હશે, આઈ વિલ હેવ અ બાઇક. પાસે, ને, રે આવા શબ્દ આવતા હોય ને એમાં શું આવે? ટુ હેવના રૂપ આવે. ચાલો મને માથું દુખે છે, આઈ હેવ હેડ એક. મને માથું દુખતું હતું, આઈ હેડ એક. મને માથું દુખતું હશે, આઈ વિલ હેવ હેડ એક. મને પેટમાં દુખે છે, આઈ હેવ સ્ટમક એક. મને પેટમાં દુખતું હતું, આઈ હેડ સ્ટમક એક. અન્ય શબ્દ એડ કરી દો. મને આજે માથું દુખે છે, આઈ હેવ હેડ એક ટુડે. મને કાલે માથું દુખતું હતું, મને ગઈકાલે માથું દુખતું હતું, આઈ હેડ એક યસ્ટરડે. મને આવતીકાલે પેટમાં દુખતું હશે, આઈ વિલ હેવ સ્ટમક એક ટુમોરો. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, ટુ બીના રૂપમાં તો સહાયકારો ક્રિયાપદ પછી નોટ આવી જાય, આમાં ડાયરેક્ટ નોટ આવશે નહીં. ચાલો તો નકાર વાક્યમાં કેનો ઉપયોગ થાય? ડુ ડઝ નો ઉપયોગ થાય છે. ડુ ડઝ પછી નોટ પછી હેવ. ચાલો નકાર વાક્યમાં
નકાર વાક્યમાં કરતા પછી ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ ક્યાં આવે છે? હંમેશા કરતા પછી આવે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે, પછી હેવ અને પછી નામ. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, પછી નોટ હેવ. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, અહીંયા હેડ નહીં આવે હો. હેડ હકારમાં આવે, નકારમાં ડીડ નોટ હેવ આવે. ચાલો, આમાં કરતા હકારમાં કરતા વિલ હેવ નામ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? વિલ પછી નોટ, બાકી બધું એમ. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ કાર. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. તમને એમ થાય કે ડીડ કેમાં? ડીડ બધાયમાં આવે. નકારમાં ડીડ બધાયમાં, હકારમાં હેડ બધાયમાં. ચાલો, આમાં ડુ ડઝ જો આઈ વી યુ ધે બહુવચન જેમાં હેવ આવે છે ને, જેમાં હેવ આવે છે એમાં ડુ આવશે, જેમાં હેઝ આવે છે એમાં ડઝ આવશે. કારણ કે હેવ બહુવચનમાં આવે, ડુ બહુવચન છે. હેઝ એક વચનમાં આવે, ડઝ એક વચન છે. આઈ વી યુ ધે બહુવચન એમાં આવશે ડુ, હી સી ઇટ એક વચન એમાં આવશે હેઝ. અને નકાર વાક્યમાં મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, બધાયમાં હેવ આવશે હો. નકાર વાક્યમાં બધે હેવ જ આવશે, હેડ અથવા હેઝ ક્યાંય આવતું નથી. ચાલો, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી અફલાતુન પ્રેક્ટિસ કરીએ. ઢગલાબંધ હકાર નકાર, પ્રશ્નાર્થ નકાર. ચાલો, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. જો તેની પાસે ગાડી છે, છોકરા માટે તેની પાસે ગાડી છે, તો શું આવે? હી હેઝ અ કાર. તેની પાસે ગાડી નથી, હી ડઝ નોટ હેવ અ કાર. શું મારી પાસે ગાડી છે? ચાલો, નકાર વાક્ય આવડતું હોય એટલે પછી પ્રશ્નાર્થ નકાર આવડી જશે. સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ આવી જાય. ડુ આઈ હેવ અ કાર. શું મારી પાસે ગાડી છે? ડુ આઈ હેવ અ કાર. નોટ નહીં આવે. શું મારી પાસે ગાડી નથી? ડુ આઈ નોટ હેવ અ કાર. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ ન હતો, આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. શું મારી પાસે મોબાઈલ હતો? શું મારી પાસે મોબાઈલ હતો? તો જો, શું મારી પાસે મોબાઈલ હતો? ડીડ આઈ હેવ અ મોબાઈલ, પાછળ ક્વેશ્ચન માર્ક. શું મારી પાસે મોબાઈલ ન હતો? ડીડ આઈ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં, નોટ ક્યાં આવી જાય? વિલ પછી નોટ, આઈ વિલ નોટ હેવ મની. શું મારી પાસે રૂપિયા હશે? વિલ આઈ હેવ મની. શું મારી પાસે રૂપિયા હશે નહીં? વિલ આઈ નોટ હેવ મની. ચાલો, મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, ઢગલાબંધ પ્રેક્ટિસ કરવાની છે આપણે. ચાલો, આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક છે. હી હેઝ અ બુક. તેની પાસે પુસ્તક છે. બરોબર. આઈ હેવ અ બાસ્કેટ. મારી પાસે ટોપલી છે. હી હેઝ અ બાઇક. તેને બાઇક છે, તેની પાસે બાઇક છે. આઈ હેવ હેડ એક. મને માથું દુખે છે. સી હેઝ અ પેન્સિલ. તેણીની પાસે પેન્સિલ છે. આઈ ડુ નોટ હેવ ટાઈમ. જો આપણે બોલીને, જો મારે ટાઈમ નથી, મારે બાઇક નથી, મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, મારી પાસે ટાઈમ નથી, આઈ ડુ નોટ હેવ ટાઈમ. હી ડઝ નોટ હેવ અ બાઇક. તેની પાસે બાઇક નથી. વી ડુ નોટ હેવ અ હોલિડે. એટલે કે અમારે આજે રજા નથી. ડુ ધે હેવ બુક્સ. શું તેઓ પાસે પુસ્તકો છે? ડઝ સી હેવ અ બોલ. શું તેણીની પાસે બોલ છે? ડઝ હી હેવ અ બેટ. શું તેની પાસે બેટ છે? ડુ યુ નોટ હેવ ટાઈમ. શું તમારી પાસે ટાઈમ નથી? ડુ યુ નોટ હેવ મની. શું તમારી પાસે રૂપિયા નથી? આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક હતું. આઈ હેડ મની યસ્ટરડે. મારી પાસે ગઈકાલે રૂપિયા હતા. હી હેડ અ બાઇક. તેની પાસે બાઇક હતું. આઈ હેડ સ્ટમક યસ્ટરડે. મને ગઈકાલે પેટમાં દુખતું હતું. જો આઈ હેવ હેડેક. મને માથું દુખે છે. આઈ હેડ હેડેક. મને માથું દુખતું હતું. આઈ વિલ હેવ હેડેક. મને માથું દુખતું હશે. મારે બાઇક છે, મારે ગાડી છે, મારે મોબાઈલ છે. બરોબર. મારે મિત્રો છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. મારે ઘણા મિત્રો છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. મારે ઘણા મિત્રો હતા. આઈ હેડ મેની ફ્રેન્ડ્સ. સી હેડ અ પોર્સ. તેણીની પાસે પોર્સ હતું. હી ડીડ નોટ હેવ એન અમ્બ્રેલા. તેની પાસે છત્રી ન હતી. સી ડીડ નોટ હેવ યોર મોબાઈલ.
તેણીની પાસે તમારો મોબાઈલ ન હતો. ધે ડીડ નોટ હેવ અ ન્યૂઝપેપર. તેઓની પાસે છાપું ન હતું. ડીડ ધે હેવ અ બાસ્કેટ. શું તેઓ પાસે ટોપલી હતી? ડીડ સી હેવ અ બોલ. શું તેણીની પાસે બોલ હતો? ડીડ હી હેવ અ મોબાઈલ. શું તેની પાસે મોબાઈલ હતો? ડીડ યુ નોટ હેવ ટાઈમ. શું તમારી પાસે ટાઈમ નહોતો? આપણે બોલી જો મારી પાસે ટાઈમ નથી. મારે ટાઈમ નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. આઈ વિલ હેવ અ બાઇક. મારે બાઇક હશે. મારી પાસે બાઇક હશે. વી વિલ હેવ મની ટુમોરો. આપણી પાસે અમારી પાસે આવતીકાલે રૂપિયા હશે. સી વિલ હેવ અ ન્યૂ મોબાઈલ. તેણીની પાસે નવો મોબાઈલ હશે. ધે વિલ હેવ મની. તેઓ પાસે રૂપિયા હશે. હી વિલ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે. આઈ વિલ નોટ હેવ મની. આઈ વિલ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં. હી વિલ નોટ હેવ અ બોલ. તેની પાસે બોલ હશે નહીં. વી વિલ નોટ હેવ બુક્સ. આપણી પાસે પુસ્તકો હશે નહીં. વિલ યુ હેવ મની. શું તમારી પાસે રૂપિયા હશે? વિલ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે ટાઈમ હશે? શું તમારી પાસે ટાઈમ હશે? શું તમારી પાસે ટાઈમ હશે? વિલ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે ટાઈમ હશે? વિલ યુ હેવ અ બાઇક. શું તમારી પાસે બાઇક હશે? ડુ યુ નોટ હેવ ટાઈમ. શું તમારે ટાઈમ નથી? ડુ યુ નોટ હેવ મની. શું તમારી પાસે રૂપિયા શું તમારી પાસે ટાઈમ નથી? શું તમારી પાસે રૂપિયા નથી? ડઝ હી નોટ હેવ અ વોચ. શું તેની પાસે ઘડિયાળ નથી? ડીડ યુ નોટ હેવ ટાઈમ. શું તમારી પાસે ટાઈમ ન હતો? તમારી પાસે ટાઈમ નહોતો ભૂતકાળમાં. ડીડ યુ નોટ હેવ મની. શું તમારી પાસે રૂપિયા નહોતા? ડીડ યુ નોટ હેવ બીટલ નટ એટલે સોપારી. શું તમારી પાસે સોપારી નહોતી? વિલ સી નોટ હેવ અ બાઇસિકલ. શું તેણીની પાસે સાયકલ હશે? સોરી માફ કરજો. વિલ સી નોટ હેવ અ બાઇસિકલ. શું તેણીની પાસે સાયકલ હશે નહીં? વિલ હી નોટ હેવ અ ન્યૂઝપેપર. શું તેની પાસે છાપું હશે નહીં? વિલ યુ નોટ હેવ અ હોલિડે. શું તમારે રજા હશે નહીં? અંગ્રેજીનું ગુજરાતી જોયું. હવે ગુજરાતીનું અંગ્રેજી. મારે અનુભવ છે. આઈ હેવ એક્સપિરિયન્સ. મારે અનુભવ હતો. આઈ હેડ એક્સપિરિયન્સ. મારે અનુભવ હશે. આઈ વિલ હેવ એક્સપિરિયન્સ. મારે પ્રશ્ન નથી. મારે પ્રશ્ન પેલા મારે પ્રશ્ન છે. આઈ હેવ મારે પ્રશ્ન છે. આઈ હેવ અ ક્વેશ્ચન. મારે પ્રશ્ન હતો. આઈ હેડ અ ક્વેશ્ચન. મારે પ્રશ્ન હશે. આઈ વિલ હેવ અ ક્વેશ્ચન. મારે પ્રોબ્લેમ મારે સમસ્યા છે. આઈ હેવ અ પ્રોબ્લેમ. એક જ સમસ્યા હોય તો મારે પ્રોબ્લેમ સમસ્યા હતી. આઈ હેડ અ પ્રોબ્લેમ. મારે સમસ્યા મારે સમસ્યા હશે. આઈ વિલ હેવ અ પ્રોબ્લેમ. મારે પ્રશ્ન નથી. આઈ ડુ નોટ હેવ અ ક્વેશ્ચન. મારે સમસ્યા છે. આઈ હેવ અ પ્રોબ્લેમ. મારી પાસે જ્ઞાન છે. આઈ હેવ નોલેજ. મારી પાસે જ્ઞાન હતું. આઈ હેડ નોલેજ. મારી પાસે જ્ઞાન હશે. આઈ વિલ હેવ નોલેજ. મને આત્મવિશ્વાસ છે. મને વિશ્વાસ છે. આઈ હેવ સેલ્ફ કોન્ફિડન્સ. મને આત્મવિશ્વાસ હતો. આઈ હેડ સેલ્ફ કોન્ફિડન્સ. મને આત્મવિશ્વાસ હશે. આઈ વિલ હેવ સેલ્ફ કોન્ફિડન્સ. મને શ્રદ્ધા છે. આઈ હેવ ફેથ. મને શ્રદ્ધા હતી. આઈ હેડ ફેથ. મને શ્રદ્ધા હશે. આઈ વિલ હેવ ફેથ. મને શ્રદ્ધા હતી. આઈ હેડ ફેથ એટલે શ્રદ્ધા. મારે પ્રશ્ન હતો. આઈ હેડ ક્વેશ્ચન. મારી પાસે અનુભવ ન હતો. આઈ ડીડ નોટ હેવ એક્સપિરિયન્સ. મને શ્રદ્ધા હતી. આઈ હેડ ફેથ. મને કાલે માથું દુખતું હતું. આઈ હેડ એક યસ્ટરડે. મને તાવ છે. આઈ હેવ ફીવર. મને તાવ હતો. આઈ હેડ ફીવર. મને તાવ હશે. આઈ વિલ હેવ ફીવર. અને શબ્દ એડ કરી દો. મારી પાસે અનુભવ હશે. આઈ વિલ હેવ એક્સપિરિયન્સ. મારી પાસે રૂપિયા હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે ગાડી હશે. આઈ વિલ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ કાર. મારે કાલે રજા હશે. આઈ વિલ હેવ અ હોલિડે ટુમોરો. મારે આવતીકાલે રજા હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ હોલિડે ટુમોરો. શું તમારી પાસે રૂપિયા હશે? વિલ યુ હેવ મની. શું તમારી પાસે સમય હશે? વિલ યુ હેવ ટાઈમ. મારે ભાઈ છે. આઈ હેવ અ બ્રધર. મારે ઘણા મિત્રો હતા. આઈ હેડ મેની ફ્રેન્ડ્સ. મારે ઘણા મિત્રો હતા. આઈ હેડ મેની ફ્રેન્ડ્સ. તમારી પાસે અંગ્રેજીનું જ્ઞાન હશે. મને વિશ્વાસ છે. હું જાણું છું. જો મને લાગે છે. આઈ ફીલ. હું જાણું છું. આઈ નો. મને વિશ્વાસ છે. મને તમારા પર વિશ્વાસ છે. આઈ ટ્રસ્ટ. તમારી પાસે અંગ્રેજીનું જ્ઞાન હશે. આ વિડીયો જોયા પછી તમારી પાસે અંગ્રેજીનું જ્ઞાન હશે. યુ વિલ હેવ નોલેજ ઓફ ઇંગ્લિશ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ,
ટુ હેવનો ખેલ ખતમ. ટુ હેવ હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. એક વાક્ય ઉપરથી 4 વર્તમાન, 4 ભૂતકાળ અને 4 ભવિષ્યકાળના વાક્ય બને. જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે રૂપિયા છે, મારી પાસે રૂપિયા છે, આઈ હેવ. મને જો 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્યકાળ, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. શું મારી પાસે રૂપિયા છે? ડુ આઈ હેવ મની. શું મારી પાસે રૂપિયા નથી? ડુ આઈ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની. શું મારી પાસે રૂપિયા હતા? ડીડ આઈ હેવ મની. શું મારી પાસે રૂપિયા ન હતા? ડીડ આઈ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં, આઈ વિલ નોટ હેવ મની. શું મારી પાસે રૂપિયા હશે? વિલ આઈ હેવ મની. શું મારી પાસે રૂપિયા હશે નહીં, વિલ આઈ નોટ હેવ મની. મારા મન મોજીલા વાલીડાઓ, તું જો ગઈકાલનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. 100 જેટલા વાક્યો ને અફલાતુન પ્રેક્ટિસ, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર બધાય કાળના હો. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. અને આજે આપણે જોયું ટુ હેવ ના રૂપ. ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળ હેડ અને ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ છે વિલ હેવ. ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યના છે, ખૂબ જ અગત્યના છે અંગ્રેજી ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશ માટે. ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે, ખૂબ જ અગત્યના છે. રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ હું ફ્રી છું. જો ટુ બી અને ટુ હેવમાં ક્યાંય એટલે ક્યાંય ક્રિયા થશે નહીં, ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવશે નહીં, બધા સહાયકારક ક્રિયાપદ છે. એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ આ બધાને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. આપણી પાસે કંઈક વસ્તુ હોય, માલિકી હોય તો એમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. પરિસ્થિતિ દર્શાવતા હોય, કઈ જગ્યાએ છે, ક્યાં હતા, ક્યાં હશે, તો ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. 12 વાક્ય એક જ શબ્દ ઉપરથી 12 વાક્ય બને ટુ બીના રૂપના અને એક જ શબ્દ ઉપરથી 12 વાક્ય બને ટુ હેવના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. મારા મન મોજીલા વાલીડાઓ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી તમે અફલાતુન પ્રેક્ટિસ જોઈ હોય તો કહેજો. વિડીયો સારો લાગ્યો હોય, સમજાઈ ગયું હોય, મજા આવી હોય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા મન મોજીલા વાલીડાઓ, આપણા ઘણા વોટ્સઅપ ગ્રુપ છે, ઘણા બધા લોકો જોડાયેલા છે. કોઈ પણ આપણા દરેક વિડીયોની ફ્રી પીડીએફ, સ્પોકન ઇંગ્લિશના વાક્યો, સ્પોકન સેન્ટેન્સીસ ને ડેઇલી અંગ્રેજી વિડીયોની અપડેટ અને ડેઇલી ને નિયમિત ફ્રી પીડીએફો માટે આજે જ વોટ્સઅપમાં જોઈન મેસેજ કરો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઉં. ઘણા બધા લાખો લોકો જોડાયેલા છે. ચાલો ફટાફટ 7567778020 ઉપર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગ્રુપમાં આપણા દરેક વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ નિયમિત મળતી રહેશે. તો ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વિડીયો સારો લાગ્યો હોય, મહેનત દેખાણી હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો એ પહેલાં આજનો લાઈવ જોવાનો બાકી તો જોઈ લેજો. અને ગઈકાલનો ઓલરેડી ટુ બીના રૂપનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. આજે હતો ઇંગ્લિશ સ્પોકન એટલે મીન્સ કે સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો એટલે મીન્સ કે સ્પોકન ઇંગ્લિશ કોર્સનો ચોથો દિવસ, ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસનો ચોથો દિવસ. બરાબર, એ પ્રથમ દિવસ ધીસ અને ધેટ, બીજો દિવસ ધીસ અને ધોઝ, પછી ત્રીજો દિવસ ટુ બીના રૂપનો ખેલ ખતમ ને આજે છે ટુ હેવના રૂપનો ખેલ ખતમ. બધાયમાં હો, ધીસ, ધેટ, ધીસ, ધોઝ, ટુ બી અને ટુ હેવ બધાયમાં ઢગલાબંધ વાક્યોની પ્રેક્ટિસ. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી એ પહેલાં હજી એકવાર વિડીયો જોઈ લેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ વિડીયો ગમે તો જ, મહેનત તમને દેખાણી હોય તો. ચાલો મળીએ ટૂંક સમયમાં ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.